Hello, good morning. In the previous lecture, we will study forward bias and reverse bias of the diode. તો કે ફોરવર્ડ બાયસ કેને કહેવાય? તો કે પી સાથે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી અને એન સાથે નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરીને કનેક્ટ કરો તો એને કહેવાય ફોરવર્ડ બાયસ, અને એથી ઉલટું કનેક્ટ કરો એટલે કે પી ટર્મિનલ ઓફ ડાયોડ સાથે નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી અને એન ટાઈપ્સ ઓફ ડાયોડ સાથે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરીને કનેક્ટ કરો તો રિવર્સ બાયસ કહેવાય. આ આપણે જોયું. હવે આ ડાયોડને ઇલેક્ટ્રિક સર્કિટમાં કનેક્ટ કરવી હોય તો પહેલાં એ જોવું પડે કે એની કેરેક્ટરિસ્ટિક કેવી આવે છે, કે ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરો તો શું થાય છે, કે બેટરીના કેટલા વોલ્ટેજ આપો અને કરંટ કેટલો મળે છે, અને રિવર્સ બાયસમાં કનેક્ટ કરતા હોય અને જોવું હોય કે કેટલા વોલ્ટેજ આપો અને કેટલે કરંટ મળે છે. તો પહેલાં એની કેરેક્ટરિસ્ટિક આપણે ખબર હોવું જોઈએ. એટલે ઇન ધીસ લેક્ચર વી વિલ સ્ટડી ધ VI વોલ્ટેજ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક ઓફ PN જંક્શન ડાયોડ. આ આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. VI કેરેક્ટરિસ્ટિક ઓફ PN જંક્શન ડાયોડ ઇન બોથ ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. તો કે VI કેરેક્ટરિસ્ટિક ઓફ PN જંક્શન ડાયોડ કેવું હોય તો કે વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર લેવાનો આવે છે અને વાય એક્સિસ ઉપર શું લેવાનું આવે છે? કરંટ. પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ કે ફોરવર્ડ બાયસમાં કેવો કરંટ મળે છે, શેના કારણે મળે છે. તો કે VI કેરેક્ટરિસ્ટિક્સમાં તમે વોલ્ટેજ કંઈક ચેન્જ કરતા જાઓ તો ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરમાં કરંટ મળે છે અને એ મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે મળે છે, જે આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા આપણને ખબર છે. અને રિવર્સ બાયસમાં કરંટ કા માઇક્રો એમ્પિયર કા નેનો એમ્પિયરમાં હોય, શેમાં શું હોય આગલા લેક્ચરમાં આપણે જોયું. અને એ શેના કારણે મળે છે તો કે માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે મળે છે, કેમ કે ડેપ્લેશન રિજિયન વધારે હોય, એ બધું આપણે આગળ જોયું. હવે પહેલાં ફોરવર્ડ બાયસનું કનેક્શન લેબોરેટરીમાં કેમ કરશું, મતલબ આપણે કેવી રીતે સર્કિટ કનેક્ટ કરશું એ આપણે જોઈ લઈએ અને પછી એની કેરેક્ટરિસ્ટિક જોઈએ. તો કે ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરવી હોય તો એ પહેલાં સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી લો. તો સર્કિટ ડાયાગ્રામ શું કહે છે તો કે સર્કિટ ડાયાગ્રામ કંઈક આવું છે કે પહેલાં બેટરી કનેક્ટ કરો. કે બેટરીને વેરિયેબલ રાખવું હોય તો આપણે વેરાઈ કનેક્ટ કરવું પડે. તો આ હું બેટરી કનેક્ટ કરું છું. બેટરી સાથે એક વેરિયેબલ પોટેન્શિયોમીટર છે, તમે કહો છો વેરાઇક વેરિયેબલ રજિસ્ટર, એ કનેક્ટ કરેલું છે. પછી આપણે એવું જોયું કે પી ટર્મિનલ ઓફ ડાયોડ ઇઝ કનેક્ટેડ ટુ ધ શું કહે પોઝિટિવ. આ પી ટર્મિનલ આ ડાયોડનો સિમ્બોલ છે. ડાયોડમાં આપણે આને પી અથવા એનોડ કીધું હતું, આને એન યા તો કેથોડ કીધું હતું, એવું આગલા લેક્ચરમાં આપણને ખબર છે. તો કે પી ટર્મિનલને પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી સાથે કનેક્ટ, તો આ કનેક્ટ કર્યું, આ ઉપલું પોઝિટિવ હોય મોટો છેડો અને નાનો છેડો નેગેટિવ હોય. આ બેટરી છે, બરાબર, એ બેટરીનું નામ આપી દો. આ છે પોટેન્શિયોમીટર, જે તમે કહો છો વેરિયેબલ રજિસ્ટર, અને આ છે ડાયોડ. ડાયોડના વોલ્ટેજ તમારે ડાયોડના માપવા છે તો એના પેરેલલમાં વોલ્ટમીટર કનેક્ટ, ડાયોડના વોલ્ટેજ માપવા છે એટલે ડાયોડના પેરેલલમાં વોલ્ટમીટર કનેક્ટ કરવાનું. ડાયોડના વાય ઓલવેઝ વોલ્ટમીટર કનેક્ટેડ ઇન પેરેલલ અને કરંટ મીટર આર કનેક્ટેડ ઇન સિરીઝ. શું કામ તો કે પેરેલલમાં વોલ્ટેજ સમાન હોય, આના વોલ્ટેજ અહીંયા માપો એટલે સમાન, એટલે વોલ્ટમીટર આર ઓલવેઝ ડાયોડના વોલ્ટેજ માપવા છે એટલે અહીં વોલ્ટમીટર કનેક્ટ કર્યું. તો કે વોલ્ટમીટર આર કનેક્ટેડ ઇન પેરેલલ અને કરંટ મીટર આર કનેક્ટેડ ઇન સિરીઝ. તો અહીં કરંટ મીટર કનેક્ટ કરું છું, પણ આમાં શેમાં કરંટ મળે? આ અહીંયા VF લખી શકો, આને IF કહી શકો, પણ આમાં કેમાં કરંટ મળે તો કે મિલી એમ્પિયરમાં, એટલે આ મિલી એમીટર, બરાબર. એની સાથે આ પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ, એની સાથે સિરીઝમાં રેઝિસ્ટર. શું કામ? ડાયોડ ઉડી ન જાય એટલા માટે આપણે સિરીઝમાં રેઝિસ્ટર કનેક્ટ કરી છીએ. આ હતી પ્રેક્ટિકલની સર્કિટ. શું થયું તો કે વેરિયેબલ રજિસ્ટર કનેક્ટ કર્યો. શું કામ? અથવા વેરિયેબલ બેટરી જે આપણી પાસે હોય 1 2 3 4 વેરિયેબલ ચેન્જ પ્રોપથી કરી શકીએ બેટરી, એની સાથે કનેક્ટ કર્યો. બેટરીનો પોઝિટિવ ટર્મિનલ સાથે પી ટાઈપ અને નેગેટિવ ટર્મિનલ સાથે
એન ટાઈપ, બરાબર. એ કનેક્ટ કર્યું, પેરેલલમાં વોલ્ટમીટર કનેક્ટ કર્યું, સિરીઝમાં કરંટ મીટર કનેક્ટ કર્યું, અને આ સિમ્બોલ છે રજિસ્ટરનો, અથવા આમ ચોરસ પણ સિમ્બોલ હોઈ શકે, તમે જોતા હશો અહીંયા. આ છે સિરીઝમાં રજિસ્ટર કનેક્ટ કર્યું. આ થયું એનું સર્કિટ ડાયાગ્રામ ઓફ ફોરવર્ડ બાયસ કનેક્શન. તો કે તમારે લખવું હોય તો લખી શકો કે સર્કિટ ઇઝ શોવન ઇન ફિગર. હું લખતી નથી. હવે આની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ. ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક કેવી હોય? તો કે આ સર્કિટને ડીસી બેટરી સાથે આપણે કનેક્ટ કર્યું છે, અને ડાયોડ શેમાંથી તપાસ થાય છે? તો કે પોટેન્શિયોમીટર. શું કામ પોટેન્શિયોમીટર શું કરવા આવે? તો આપણને ખબર છે કે તમારે ચેન્જ રજિસ્ટર શું કહેવાય વોલ્ટેજ ચેન્જ કરવા હોય તો પોટેન્શિયોમીટર થ્રુ થઈ શકે. અને આપણે ખબર છે કે પી સાથે પોઝિટિવ ટર્મ એટલે આ ફોરવર્ડ બાયસ કનેક્શન પણ ડાયોડનું થઈ ગયું, એટલું ખબર પડી ગઈ, બરાબર. હવે કેરેક્ટરિસ્ટિક કેવી છે? તો રેઝિસ્ટન્સ સર્કિટમાં કનેક્ટ કર્યો છે. શું કામ આ રેઝિસ્ટર શું કામ કનેક્ટ કર્યું એ ખબર પડી ગઈ કે ડાયોડ ડેમેજ ન થાય, ડાયરેક્ટ કરંટ ડાયોડ ડેમેજ ન થાય, પરમેનન્ટ ડેમેજ ન થાય, કરંટ વધી જાય તો એટલા માટે આ રેઝિસ્ટર કનેક્ટ. અને પોટેન્શિયોમીટરનું કામ ખબર છે. આ બધા કમ્પોનન્ટનું વર્ક તમને ખબર. જો આ બેટરી છે, પોટેન્શિયોમીટર વોલ્ટેજ વધઘટ કરશે. પછી વોલ્ટમીટર એટલા માટે કે પેરેલલમાં ડાયોડના વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર આર ઓલવેઝ કનેક્ટેડ ઇન પેરેલલ, કરંટ મીટર આર કનેક્ટેડ ઇન સિરીઝ. પછી પીએન જંકશન ડાયોડ અને આ રજિસ્ટર, ડાયોડ ડેમેજ ન થાય, કરંટ વધારે મળે તો એટલા માટે આ રજિસ્ટર. હું લખતી નથી સેન્ટેન્સમાં, તમારે લખવાનું, બરાબર. આ હતું પીએન જંકશન ડાયોડ. શું કરવા? બધી સર્કિટ કનેક્ટ કરી, ખબર પડી ગઈ. હવે આપણે શું કહે મિલીએમીટર એટલા માટે કનેક્ટ કર્યું કે એનું કરંટ માપવા માટે. મિલીએમીટર શું કામ કર્યું? અહીં માઇક્રોમીટર રાખો તો ન ચાલે, કેમ કે ફોરવર્ડ બાયસમાં કેમાં કરંટ મળે છે? મિલી એમ્પિયરમાં, એટલે મિલીએમીટર કનેક્ટ કર્યું. વોલ્ટમીટરનું ખબર પડી ગઈ. હવે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ. તો કે પહેલાં ખાલી ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરું તો મેં કીધું કે વી વર્સિસ આઈની કેરેક્ટરિસ્ટિક્સ આવશે, બરાબર. તો કે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક શું આવે? આ વી વર્સિસ આઈ પહેલા ચરણમાં આવશે. તો કે ફોરવર્ડ વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર વોલ્ટમાં અને કરંટ વાય એક્સિસ ઉપર મિલી એમ્પિયરમાં. શું કામ? આપણે મિલીમીટર કનેક્ટ કર્યું છે ને, એટલે મિલી એમ્પિયરમાં, બરાબર. અને પહેલાં શું થશે કે થોડાક વોલ્ટેજ આપો ત્યાં સુધી શું કે વોલ્ટેજ કરંટ ઇન્ક્રીઝ નહીં થાય, પછી કરંટમાં કંઈક ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. અને આ જે વોલ્ટેજ છે જ્યાંથી મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી ડાયોડ ફોરવર્ડ બાયસમાં ઓન થવાનું ચાલુ કરે તો આને કહેવાય શું કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ યા તો ની વોલ્ટેજ. ની વોલ્ટેજ યા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ. તો કે જો એ સિલિકોન ડાયોડ હોય તો એના માટે 0.7 વોલ્ટ, અને જો એ જર્મેનિયમ ડાયોડ હોય તો એના માટે 0.3 વોલ્ટ શું કહેવાય ની વોલ્ટેજ છે. અને જે આ મેક્સિમમ થોડુંક આટલું બધું આમ નહીં, આ જે પહોંચે એને આઈ મેક્સિમમ ક્યાંથી પછી એ કોન્સ્ટન્ટ જેવું વર્તન કરે. આથી ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક. જો શું છે કેરેક્ટરિસ્ટિકમાં? તો કે કેરેક્ટરિસ્ટિકમાં એવું છે કે પહેલાં તમે થોડાક વોલ્ટેજ 0.1, 0.2, 0.3, 0.7. આ 0.7 મતલબ સિલિકોન ડાયોડ કે 0.7 વોલ્ટેજ આપશો ત્યારે શું કરશે? એ ડાયોડ ઓન થશે. એને કહેવાય ની વોલ્ટેજ ઓર થ્રેશોલ્ડ વોલ્ટેજ. બધું ખબર પડી ગઈ કે એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ લેવાના, હોરિઝોન્ટલમાં વર્ટિકલમાં વાય એક્સિસ ઉપર શું લેવાનું? કરંટ લેવાના. પછી શું કામ 0.7 વોલ્ટેજ સુધી ઓન ન થાય? તો કે એને કેવા ઓલું બેરિયર પોટેન્શિયલ વચ્ચે જે ફોરવર્ડ બાયસમાં હતું એ તોડવું પડે ને. આપણે આગળ ફોરવર્ડ બાયસમાં જોઈ ગયા, થોડોક સ્મોલ વોલ્ટેજ આપશો ત્યાં લગી, એટલે કે 0.7 વોલ્ટેજ સુધી એ કંઈ
નહીં જાય, પછી એમાં શું થાય, એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન પી ટાઈપના હોલ સાથે કમ્બાઈન થશે અને પછી કરંટ ફ્લો થશે, અને આ કરંટ એ આ શાર્પ કેરેક્ટરિસ્ટિક છે. અને જે કરંટ જ્યાંથી ફ્લો થવાનું ચાલુ કરે એને કહેવાય કટ ઇન વોલ્ટેજ યા તો ની વોલ્ટેજ, બરોબર, ઓફ ધ ડાયોડ. તો આમાં શું ભણવાનું, પહેલાં લખવાનું સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામમાં લખવાનું જે આપણે કનેક્શન કર્યું છે એ, કે પહેલાં વોલ્ટેજ, પછી પોટેન્શિયોમીટર, ડાયોડ ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કર્યું, વોલ્ટમીટર એના પેરેલલમાં કનેક્ટ કર્યું, કરંટ મીટર એના સિરીઝમાં કનેક્ટ કર્યું, અને રજિસ્ટર ડાયોડ ડેમેજ ન થાય એટલા માટે રજિસ્ટર કનેક્ટ કર્યું. આટલું લખી અને પછી કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવાનું. પછી કેરેક્ટરિસ્ટિકમાં લખવાનું કે વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ ઇઝ ગીવન, જ્યાં લગી સ્મોલ કરંટ આપશો પણ જ્યાં લગી ની વોલ્ટેજ કે કટ ઇન વોલ્ટેજ જેટલા વોલ્ટેજ નહીં આપો ત્યાં સુધી ડાયોડ ઓન થશે નહીં. જેવો કટ ઇન વોલ્ટેજ પહોંચશે એટલે ડાયોડ ઓન થશે. કે તો કે સિલિકોન માટે કટ ઇન વોલ્ટેજ કેટલા છે, કે 0.7, અને જર્મેનિયમ માટે કટ ઇન વોલ્ટેજ કેટલા છે, તો કે 0.3. આ હતું ફોરવર્ડ બાયસ. આમાં એક ધ્યાન રાખવાનું છે, આવડતું જોઈએ, ની વોલ્ટેજની ડેફિનેશન, કે મિનિમમ વોલ્ટેજ એપ્લાય ટુ ધ ડાયોડ વેન ડાયોડને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરવામાં આવે ત્યારે જે મિનિમમ વોલ્ટેજ એપ્લાઇડ કરો, કટ ઇન વોલ્ટેજ યા તો ની વોલ્ટેજ, કોને કહેવાય, ની વોલ્ટેજ યા તો કટ ઇન વોલ્ટેજ કોને કહેવાય? કે when diode is connected in forward bias, when diode is connected in forward bias, જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ કનેક્ટ કરવામાં આવે એન્ડ ગિવન મિનિમમ વોલ્ટેજ એટ એપ્લાઇડ અથવા ગિવન અ મિનિમમ વોલ્ટેજ એટ વિચ કરંટ સ્ટાર્ટ ટુ ઇન્ક્રીઝ, એટ વિચ current start to increase suddenly અથવા rapidly, is called as a cut in voltage અથવા knee voltage of diode. ખબર પડી કે ડાયોડના મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી કરંટ ઇન્ક્રીઝ થવાનું ચાલુ કરે તો એ જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસમાં કરવાનો આવે ત્યારે એનો મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી ડાયોડ શું કહે ઓન થવાનું અથવા એનું કરંટ ઇન્ક્રીઝ થવાનું ચાલુ કરે તો એને કહેવાય કટ ઇન વોલ્ટેજ યા તો ની વોલ્ટેજ. એટલે ખાસ આ એક ડેફિનેશન આવડતી હોય છે, જે સિલિકોન માટે 0.7 છે અને ઓલમોસ્ટ, અને જર્મેનિયમ માટે 0.3 છે. અને જે મેક્સિમમ કરંટ પાસ કરો, જેને આઈએ મેક્સિમમ કીધું, કે જ્યાં મેન્યુફેક્ચરિંગ સીટ હોય એમાં લખેલું હોય કે મેક્સિમમ કેટલો કરંટ અમુક ડાયોડ માટે 1 એમ્પિયર હોય, અમુક માટે 1.5 એમ્પિયર હોય, એથી ત્યાં લગી સેફલી વર્ક કરે. એથી વધારે કરો તો ડાયોડ ડેમેજ થવાની કોશિશ કરે છે. સિલિકોન ડાયોડ આવે છે BY126, એના માટે 1 એમ્પિયર મેક્સિમમ કરંટ રેટિંગ છે. હવે આપણે જોશું રિવર્સ બાયસ કરી. આ હતી
ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક કોને કહેવાય આપને ખબર પડી ગઈ કે ફોરવર્ડ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરતા જાઓ અને એક એવું વોલ્ટેજ આવશે મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી ડાયોડ ઓન થવાનું ચાલુ કરશે એને ની વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહેવાય અને પછી કરંટ સડનલી ઇન્ક્રીઝ થશે. આ કટ ઇન વોલ્ટેજની ખાસ ડેફિનેશન આમાં ખબર હોવી જોઈએ કે સિલિકોન માટે અને જર્મેનિયમ માટે એની વેલ્યુ કેટલી છે એ ખબર હોવી જોઈએ. હવે ભણી રિવર્સ બાયસ. આ હતી ફોરવર્ડ બાયસ કનેક્શન. હવે રિવર્સ બાયસ કનેક્શન કઈ રીતે કરવાનું હોય તો કે રિવર્સ બાયસમાં બેટરીને ઊંધી કનેક્ટ કરવાની હોય. તો કે રિવર્સ બાયસમાં બેટરીનો પોઝિટિવ ટર્મિનલ હાથે એન ટાઈપ્સ ઓફ કનેક્ટ કરવાનું હોય. તો પહેલાં આપણે કનેક્ટ કરી લઈએ રિવર્સ બાયસ. જી ઓલું સર્કિટ હતી સેમ જ પણ ડાયોડને રિપ્લેસ કરી નાખવાનું અને એમાં શેના કારણે કરંટનો ફ્લો થાય છે માઇનોરિટી ચાર્જ કરેલના કારણે. એટલા માટે એમાં શું આવશે માઇક્રો એમ્પિયર. બરાબર. તો કે આ બેટરી કનેક્ટ કરી પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી. અહીંયા પોટેન્શિયોમીટર કનેક્ટ કર્યો. પછી શું કરવાનું અહીંયા બેટરીનો કેથોડ મતલબ એન ટાઈપ કનેક્ટ કરવાનો અને અહીંયા પી ટાઈપ. શું કામ તો કે શું થયું નેગેટિવ સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ એન ટાઈપ સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને નીચે પી ટાઈપ સાથે બેટરીનો નેગેટિવ ટર્મિનલ. અને અહીંયા મિલી એમ્પિયર હતું એની જગ્યાએ શું આવશે માઇક્રો એમ્પિયર આર. અહીંયા શું કહે રેઝિસ્ટર કનેક્ટ કરવાનો. શું કામ ડાયોડ ડેમેજ ન થાય એટલા માટે. અને આના પેરેલલમાં ઉપર નથી જગ્યા એટલે અહીં દોર નાખું. પેરેલલમાં વોલ્ટમીટર કનેક્ટ કરવાનું. બરાબર. અહીંયા નેગેટિવ હશે અને પોઝિટિવ હશે. બરાબર. અહીંયા માઇક્રો એમ્પિયર આવશે અને અહીંયા શું આવશે મિલી શું કહેવાય વોલ્ટમીટરને ઊંધું ડાયોડ. આ બે ચેન્જ આવશે. અહીંયા માઇક્રો એમ્પિયર અને ડાયોડને ઉલટો કનેક્ટ કરવાનો. તો કે સી શું છે રિવર્સ બાયસમાં કનેક્ટ કરો. આ સર્કિટ ખબર પડી ગઈ કે માઇક્રો એમ્પિયર ને આ ડાયોડ શું છે તો કે પ્રોટેક્શન ઓફ ધ ડાયોડ માટે રેઝિસ્ટર કનેક્ટ કરેલો આર ખાલી. હવે જ્યારે ડાયોડને રિવર્સ બાયસમાં કરંટ કરવામાં આવે કનેક્ટ કરવામાં આવે ત્યારે રિવર્સ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ શું આવે તો કે વોલ્ટેજ કેવા છે ઊંધા વોલ્ટેજ આપણી છીએ આપણે તો કે નેગેટિવ ચરણમાં આવે તો કે વોલ્ટેજ અહીંયા વીઆર વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર અને કરંટ વાય એક્સિસ ઉપર. કરંટ શેમાં આવે માઇક્રો એમ્પિયરમાં, વોલ્ટેજ આવે વોલ્ટમાં. અને આ કેરેક્ટર શું જ્યારે ડાયોડને રિવર્સ બાયસમાં કનેક્ટ કરવામાં આવે ત્યારે વેરી સ્મોલ માઇક્રો એમ્પિયરમાં કરંટ વહે છે. અને જ્યારે જર્મેનિયમ ડાયોડમાં સિલિકોન ડાયોડને નેનો એમ્પિયરમાં મળે છે આપને ખબર છે. તો કે સમ અમાઉન્ટ ઓફ કોન્સ્ટન્ટ કરંટ મળે. સ્મોલ એન્ડ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ કરંટ ક્યાં સુધી તો કે જ્યાં સુધી બ્રેકડાઉન વોલ્ટેજ આવે ત્યાં સુધી. પછી બ્રેકડાઉન વોલ્ટેજ પછી સડન. તો આને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ એટલે વીબી. ઓમાં જેમ ની વોલ્ટેજ આવતું હતું એમ આમાં આવે બ્રેકડાઉન વોલ્ટેજ. બરોબર. તો કે બ્રેકડાઉન વોલ્ટેજ કોને કહેવાય તો કે કરંટ સડનલી ઇન્ક્રીઝ થઈ જાય સ્મોલ અમાઉન્ટ ઓફ વોલ્ટેજમાં ઇન્ક્રીઝ આપો ને તોય. તો હવે બ્રેકડાઉન વોલ્ટેજની આપણે ડેફિનેશન કરી લઈએ. ની વોલ્ટેજની તો ડેફિનેશન ભણી ગયા ખબર પડી ગઈ. રિવર્સ બાયસમાં શું કહેવાય તમે ગમે એટલા શરૂઆતમાં વોલ્ટેજ વધારો આપને ખબર છે કે ઇઝ નોટ ઇફેક્ટેડ ટુ એપ્લાય વોલ્ટેજ. ગમે એટલા વોલ્ટેજ વધારો તો કે માઇનોર કરંટ મળે છે. પણ એક વોલ્ટેજ એવા આવશે કે મેક્સિમમ વોલ્ટેજ કે જ્યાંથી કરંટ સડનલી ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર સડન. તો એ વોલ્ટેજને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ. તો કે બ્રેકડાઉન વોલ્ટેજનું ડેફિનેશન લખી નાખીએ તો કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ
તો કે કોને કહેવાય રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ? તો કે મેક્સિમમ વોલ્ટેજ ધેટ કેન બી એપ્લાય ટુ ધ ડાયોડ વેન ડાયોડ કનેક્ટેડ ઇન રિવર્સ બાયસ. મેક્સિમમ વોલ્ટેજ that can be maximum voltage that can be applied to the diode when diode connected in reverse bias. જ્યારે ડાયોડને રિવર્સ બાયસમાં કનેક્ટ કરો અને મેક્સિમમ જે વોલ્ટેજ આપો કે જેના કારણે શું કહેવાય ડાયોડ શું કહેવાય બ્રેકડાઉનમાં વહી જાય તો એને કહેવાય રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. અને એ કેટલા હોય? નિયર અબાઉટ સિલિકોન ડાયોડ ઇઝ 75 વોલ્ટ એન્ડ જર્મેનિયમ ડાયોડ ઇઝ -50 વોલ્ટ. -75 વોલ્ટ અને -50 વોલ્ટ. એટલે જેમ કહેવાય છે કે વાય ક્વેશ્ચન એક એવો આવે છે કે વાય સિલિકોન ડાયોડ ઇઝ મોર પ્રિફર્ડ કમ્પેર ટુ જર્મેનિયમ ડાયોડ. સિલિકોન ડાયોડ કરતાં જર્મેનિયમ ડાયોડને વધારે શું કામ પ્રિફેર કરવામાં આવે છે? તો કે આપણે જોયું કે સિલિકોન ડાયોડ ઇઝ મોર રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કમ્પેર ટુ જર્મેનિયમ ડાયોડ. એટલે કે વધારે વોલ્ટેજ પછી રિવર્સ બ્રેકડાઉન, અને રિવર્સ બ્રેકડાઉન કરતાં વધારે વોલ્ટેજ આપો તો ડાયોડ ડેમેજ થઈ જાય, અને એ ડેમેજ થઈ જાય તો ડાયોડ પછી વર્ક કરે નહીં. આના માટે એક નવો ડાયોડ આવશે જ્યાં આપણે ઇમ્પ્યુરિટી એડ કરી એને કહેવાય જેનર ડાયોડ. એટલે આ પહેલું એવેલાન્ચ બ્રેકડાઉન અને રિવર્સ બ્રેકડાઉન ભણી ગયા. જેનર બ્રેકડાઉન કહેવાય એને કહેવાય કે જેમાં ઇમ્પ્યુરિટી એડ કરી દઈએ. આ છે ને એ 6 વોલ્ટની આસપાસ 75 મિલીવોલ્ટમાં આવે, 6 વોલ્ટની આસપાસ થાય, એટલે 0.75 7 વોલ્ટની આસપાસ. જ્યારે ઓલું 4 વોલ્ટમાં થાય જેનર ડાયોડ. એટલા માટે જેનર બ્રેકડાઉન આવશે. આ હતું રિવર્સ બ્રેકડાઉન અને એવેલાન્ચ બ્રેકડાઉન. અને ઇમ્પ્યુરિટી એડ કરીને જે લેસ અમાઉન્ટ ઓફ બ્રેકડાઉન જ્યાં રિવર્સ બ્રેકડાઉનમાં વર્ક કરે ને એને કહેવાય જેનર બ્રેકડાઉન. તો કે રિવર્સ બ્રેકડાઉન કહેવાય કહેવાય કે જ્યારે રિવર્સ બાયસ કન્ડિશનમાં કરંટ ફ્લો થાય છે. જો પહેલાં રિવર્સ બાયસ કન્ડિશનમાં કરંટ કેમ ફ્લો થાય છે? તો કે હાર્ડલી પીટ આપને ખબર છે રિવર્સ બાયસ શું છે, આપણે આગળ લેક્ચરમાં ભણી જ ગયા છે કે પીથી એન તરફ હાર્ડલી કરંટ ફ્લો થાય છે, ફ્લો થતો જ નથી. પણ સ્મોલ અમાઉન્ટ રિવર્સ સેચ્યુરેશન કરંટ કે જે એનથી પી તરફ આગળ આપણે અહીંયા જોયું, જો આ રિવર્સ બાયસમાં કે આ એન ટાઈપના ઇલેક્ટ્રોન પી ટાઈપના હોલ સાથે કમ્બાઈન થાય, પણ ક્યાં? તો કે માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લો થાય છે ને, જે કરંટ ફ્લો થાય છે માઇનોરિટી ચાર્જ કેરિયર કારણે, અંધેન ઇવન ઇફ વી ઇન્ક્રીઝ ધ રિવર્સ બાયસ વોલ્ટેજ, આપણે ઇન્ક્રીઝ કરશું વોલ્ટેજ તો એની કાંઈ ઇફેક્ટ થશે નહીં. અહીંયા કેરેક્ટરિસ્ટિકમાં જોયું કે આપણે અહીં કેટલા વોલ્ટેજ ઇન્ક્રીઝ કરતા જાય છે પણ કરંટ કેવો રહે છે? કોન્સ્ટન્ટ. And we had seen that even if we increase the reverse bias voltage, then also there is hardly any change in the reverse saturation current. But maximum limit of that voltage, એક એવું વોલ્ટેજ આવશે of the voltage which can be applied on the reverse bias. Reverse bias conditionમાં આ વોલ્ટેજ આપશો and we apply this voltage by this limit, suddenly current શું થશે? સ્ટાર્ટ ફ્લોવિંગ ઇન ધીસ રિવર્સ ડાયરેક્શન. અને આ સડનલી કરંટ ફ્લો થશે. તેથી સો ધીસ રિજિયન ઓફ ઓપરેશન, આ રિજિયનને શું કહેશું? ડાયોડ નોન એઝ ધ બ્રેકડાઉન રિજિયન. એટલે કે આ બ્રેકડાઉન રિજિયન ઓપરેશન. અને આ ઇફેક્ટને શું કહેશું? એવેલાન્ચ ઇફેક્ટ. રિવર્સ બ્રેકડાઉન ભણી ગયા, એવેલાન્ચ ઇફેક્ટ ભણી ગયા. અને આમાં શું થાય છે એવેલાન્ચ ઇફેક્ટમાં? તો કે કરંટ શું થાય આપને ખબર છે? બોમ્બાર્ડ કરે રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ, કે આ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે કરંટ મળે છે. તે ઇન્ક્રીઝ એપ્લાઇડ રિવર્સ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો અને ડેપ્લેશન રિજિયન ઇન્ક્રીઝ થાય, અને ડ્યુ ટુ ધેટ ઇમોબાઇલ આયન ઇન ડેપ્લેશન રિજિયન વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. સો બીકોઝ ઓફ ધી
ઇન ધ ઇમોબલ આયન ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે ડિપ્લેશન રિજિયનમાં, સ્ટ્રોંગ થશે, એટલે કે આ સ્ટ્રોંગને ઇલેક્ટ્રિક ફિલ્ડને મેજોરિટી ચાર્જ કરીએ મૂવ નહીં થઈ શકે, અને માઇનોરિટી ચાર્જ કરીએ એટલે એમાં મૂવ થશે, અને જે આ કરંટ મળે થોડોક કરંટ એને કહેવાય રિવર્સ કરંટ. અને આ જે બ્રેકડાઉન વોલ્ટેજ છે એને રિવર્સ બ્રેકડાઉન આ ઇફેક્ટ થાય એને એવલેન્ચ ઇફેક્ટ, અને આ કરતાં જો ઇમ્પ્યુરિટી એડ કરી નવી ઇફેક્ટ આપશે જે શું કહેવાય ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મળે એને જેનર ઇફેક્ટ કહેવાય. આ ભણ્યા વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ પીએન જંકશન ડાયોડ, ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક. આ હતી રિવર્સ કેરેક્ટરિસ્ટિક, એમાં એક ડેફિનેશન આવશે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ, અને આગળની હતી ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક, એમાં આવશે જે મિનિમમ વોલ્ટેજ એપ્લાય કરવા માટે ડાયોડને ઓન કરવા માટે, તો એને કહેવાય ની વોલ્ટેજ ઓર કટ ઇન વોલ્ટેજ. એ બે ડેફિનેશન આ ભણાઈ ગઈ વીઆઈ કેરેક્ટરિસ્ટિક. સરસ.